નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર વરસાદની આગાહી સાવધાન લોકો ઉપર આવી મોટી મુશ્કેલી ગુજરાતમાં વાયરસનો ખતરો અંબાલાલ પટેલની મોટી આગાહી સોના ચાંદીના ભાવમાં વધારો મોદી સરકારનો મોટો નિર્ણય પેપર લીકમાં મોટો ખુલાસો પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશ પર ખતરો આજે ભારે વરસાદની આગાહી આતંકી હુમલાનું કાવતરું ઘડાયું ગુજરાતના શિક્ષકો માટે ખુશખબર સિલિન્ડર ધારકો ધ્યાન આપે પશુપાલકોને મળશે ડબલ કમાણી ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર રાજ્યમાં દેવું અને લોન માફ થશે। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો વરસાદની આગાહી સાવધાન મિત્રો આજે ગુજરાતમાં વરસાદની આગાહી છે અને મિત્રો સાવધાન રહેવાનું પણ કહેવામાં આવ્યું છે। મિત્રો આપણા ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આજે મિત્રો રાજ્યમાં આજે અને મિત્રો આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે મિત્રો આગામી તારીખ 10 અને મિત્રો 11 ઓગસ્ટના રોજ ખાસ કરીને બનાસકાંઠા પાટણ વાવ થરાદ અને મિત્રો સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે અને મિત્રો આ દરમિયાન ભારે પવન પણ ફૂંકાઈ શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। ઉપરાંત મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે અને મિત્રો દક્ષિણ ગુજરાતના માછીમારોને મિત્રો દરિયો ન ખેડવાની કડક સૂચના પણ આપવામાં આવી છે। મિત્રો આજે ગુજરાતમાં વરસાદની આગાહી છે અને ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદી ઝાપટા પડી શકે છે અને મિત્રો તારીખ 10 અને 11 ના રોજ મિત્રો ગુજરાતમાં વરસાદની આગાહી છે અને જેમાં ખાસ કરીને બનાસકાંઠા પાટણ વાવ થરાદ અને મિત્રો સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો લોકો ઉપર આવી મોટી મુશ્કેલી તો મિત્રો આજે દેશના લોકો પર મોટી મુશ્કેલી આવી છે અને મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો આસામમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને મિત્રો પૂરને કારણે અત્યાર સુધીમાં મિત્રો 98 લોકોના મોત થયા છે અને મિત્રો ખાસ કરીને આપણે વિસ્તારોની વાત કરીએ તો મિત્રો શિવસાગર ગોલઘાટ નાગાંવ હજોઈ સિનપુર અને મિત્રો દરંગ તથા મિત્રો બીરગાંવ કામપુર મેટ્રો લખીમપુર ઉદલગીરી જોરાહાટ અને મિત્રો ચારોડિયા જેવા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે અને મિત્રો પાણી ભરાતા 1.50 લાખથી વધુ લોકો આનાથી પ્રભાવિત પણ થયા છે અને જેમાં મિત્રો સૌથી વધુ પ્રભાવિત ગોલાઘાટ જિલ્લો રહ્યો છે અને જેમાં મિત્રો 58,750 લોકોને અસર થઈ છે અને મિત્રો આસામમાં અત્યારે લોકોને જીવન જીવવું પણ મુશ્કેલ બન્યું છે તેવા અત્યારે સમાચાર સામે આવ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં વાયરસનો ખતરો વધ્યો તો મિત્રો આજે ગુજરાતમાં વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે અને મિત્રો જે વાયરસ વિશે આપણે વાત કરીએ તો મિત્રો તે વાયરસનું નામ છે ચાંદીપુરા વાયરસ। મિત્રો અત્યારે સતત ગુજરાતની અંદર ચાંદીપુરા વાયરસના કેસો વધી રહ્યા છે અને મિત્રો રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધતા કેસ વચ્ચે મિત્રો આજે રાજકોટમાં એક બાળકનું મોત પણ થયું છે અને મિત્રો મોત થતા આરોગ્ય વિભાગમાં મિત્રો દોડધામ મચી ગઈ છે। મિત્રો માહિતી અનુસાર બાળકમાં થોડા દિવસ પહેલા ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા અને મિત્રો તે બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું અને જ્યાં મિત્રો બાળકના સેમ્પલો ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા પરંતુ મિત્રો રિપોર્ટ આવે તે પૂર્વ જ મિત્રો બાળકોનું કરુણ મોત નીપજ્યું હતું। મિત્રો અત્યારે રાજકોટથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે અને મિત્રો ચાંદીપુરાથી રાજકોટની અંદર મિત્રો એક બાળકનું મોત થયું છે તેવા સમાચાર આજે સામે આવ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી મિત્રો આજે આપણા હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે મિત્રો મોટી આગાહી કરી છે અને મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે મિત્રો વરસાદને લઈને મોટી આગાહી કરી છે અને મિત્રો આગાહી મુજબ 8 થી 11 ઓગસ્ટ દરમિયાન ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને
જ્યારે મિત્રો 11 થી 18 ઓગસ્ટથી વરસાદનું જોર વધતા ખેડૂતો માટે ફળદાયી રૂપ રહેશે અને મિત્રો વધુમાં અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતોને મિત્રો અશ્લેષા નક્ષત્રમાં પાણીનો ઉપયોગ ન કરવા માટે પણ અંબાલાલ પટેલે અપીલ કરી છે। મિત્રો આજે આપણા હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે મિત્રો વરસાદની મોટી આગાહી કરી છે અને જેમાં મિત્રો 8 થી 11 તારીખ દરમિયાન મિત્રો ભારે વરસાદ જોવા મળશે તેવું મિત્રો આપણા હવામાનના આગાહીકાર એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો। મિત્રો આજે દેશમાં સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે તો મિત્રો કેટલો વધારો જોવા મળ્યો છે તે વિશે આપણે વાત કરીએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે। મિત્રો આજે MCX પર 24 કેરેટ સોનાનો ભાવ 793 રૂપિયા વધીને 1,49,651 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થયો છે। જ્યારે મિત્રો ચાંદીની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીનો ભાવ 2,549 રૂપિયા વધીને 2,28,385 રૂપિયા પર ચાંદીનો ભાવ પહોંચી ગયો છે। મિત્રો આ સિવાય ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 1,37,660 રૂપિયા છે। જ્યારે મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ મિત્રો 1,49,790 રૂપિયા અત્યારે ગુજરાતમાં આ ભાવ જોવા મળી રહ્યો છે। મિત્રો અત્યારે તમારા ગામમાં કેવો ભાવ છે તે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો તેથી મિત્રો દરેક લોકોને ખબર પડે કે અત્યારે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં શું ભાવ અત્યારે ચાલી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોદી સરકારનો મોટો નિર્ણય। મિત્રો આજે આપણા દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીની સરકારે એક મોટો નિર્ણય લીધો છે। મિત્રો શું મોટો નિર્ણય લીધો છે તે વિશે આપણે વાત કરીએ તો મિત્રો આજે ભારત સરકારે CNG અને PNG ને લઈને એક મોટો નિર્ણય લીધો છે। મિત્રો કેબિનેટ બેઠક બાદ મિત્રો માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી શેર કરીને જણાવ્યું છે કે સરકારે બાયોગેસ ઉત્પાદનને વેગ આપવા માટે રાષ્ટ્રીય સંકલિત યોજના ગોબરધનને મંજૂરી આપી છે અને મિત્રો આ પહેલા હેઠળ 5% સુધી બાયોગેસને CNG અને PNG માં ભેળવવાની યોજનાઓ છે અને મિત્રો સત્તાવાર સૂત્રો અનુસાર કેન્દ્ર સરકાર 10 ઓગસ્ટના રોજ સંપૂર્ણ ગોબરધન યોજના શરૂ કરી શકે છે અને મિત્રો ગામડાના લોકોને મિત્રો મોટો લાભ મળી શકે છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેપર લીકમાં મોટો ખુલાસો। મિત્રો દેશમાં આજે પેપર લીક મામલે એક મોટો ખુલાસો જોવા મળ્યો છે। મિત્રો જે વિશે આપણે વાત કરીએ તો મિત્રો CBIએ NEET UG 2026 પેપર લીક મામલે દિલ્હી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે અને મિત્રો જે મુજબ NTA અને 3ના નિષ્ણાંતના પેપર લીક કર્યું છે અને તેમણે મિત્રો પેપર લીક કરી કોચિંગ નેટવર્ક દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યું હતું અને મિત્રો આ કેસમાં 13 લોકો સામે મિત્રો ચાર્જશીટ દાખલ કરાઈ છે અને મિત્રો નિષ્ણાંતોના પ્રશ્નો બાદ મિત્રો હોટલમાં જઈ કાગળ પર લખી દેતા હતા અને જેથી મિત્રો ડિજિટલ પુરાવા ન બચે અને મિત્રો તમામ આરોપીઓ હાલ મિત્રો ન્યાયિક રીતે કસ્ટડીમાં છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો નીટની અંદર જે પેપર લીક કરવામાં આવ્યું હતું તેના ગુનેગારો અત્યારે પકડાયા છે અને મિત્રો આની અંદર કુલ 13 લોકો પર ચાર્જશીટ દાખલ કરાઈ છે તેવું અત્યારે તપાસમાં ખુલ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશ પર ખતરો। મિત્રો આપણા પડોશી દેશ એવા પાકિસ્તાન બાદ હવે મિત્રો બાંગ્લાદેશ પર મોટો ખતરો આવ્યો છે। તો મિત્રો શું મોટો ખતરો આવ્યો છે તે વિશે આપણે વાત કરીએ તો મિત્રો જેની અંદર આપણે જોઈએ તો મિત્રો સંજય કુમારે રાજ્યસભામાં મિત્રો મુદ્દો ઉઠાવતા કહ્યું છે કે ભારત બાંગ્લાદેશ વચ્ચે 1996માં થયેલ કરાર જળ સિંધી કરાર બાદ
મિત્રો 12 ડિસેમ્બર 2026ના રોજ આ કરાર ખતમ થઈ રહ્યો છે અને મિત્રો કેન્દ્ર સરકારે અપીલ કરતા કહ્યું છે કે આ સંધિ ફરીથી રિન્યુ ન કરવામાં આવે અને મિત્રો બિહાર સહિત ગંગા બેસિન પર આધારિત તમામ રાજ્યોની 2050 સુધી પાણીની જરૂરિયાતોનું વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કરીને એક નવી સિસ્ટમ બનાવવામાં આવે તેવી માંગ અત્યારે કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ભારે વરસાદની આગાહી। મિત્રો આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેની માહિતી મિત્રો હવામાન વિભાગે આપી છે। મિત્રો જે વિશે આપણે વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં મિત્રો વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે અને મિત્રો આગાહી મુજબ રાજ્યમાં મિત્રો મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી મિત્રો વરસાદી પ્રવૃત્તિમાં વધારો થશે અને ખાસ કરીને 8 અને મિત્રો 9 ઓગસ્ટે ઉત્તર મધ્ય અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો જેની અંદર આપણે વિસ્તારોની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને મહીસાગર, દાહોદ, છોટેઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ મિત્રો દમણ અને દાદરનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો ભારે વરસાદની આગાહીને પગલે મિત્રો માછીમારોને દરિયો ન ખેડવાની પણ કડક સૂચના આપવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આતંકી હુમલાનું કાવતરું। તો મિત્રો દેશમાં ફરીથી આતંકી હુમલાનું કાવતરું પકડાયું છે અને મિત્રો જે વિશે આપણે વાત કરીએ તો મિત્રો પાકિસ્તાન કબરાગ્રસ્ત કાશ્મીરના પૂર્વ મિત્રો ડિઝાઇનમાં મિત્રો 10 ઓગસ્ટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે અને મિત્રો આ દરમિયાન દુનિયાનું મિત્રો ધ્યાન ભટકવા માટે પાકિસ્તાન જમ્મુ કાશ્મીર સહિત દેશના અન્ય ભાગોમાં મોટા આતંકી હુમલાનું કાવતરું રચી રહ્યું છે। મિત્રો આતંકીઓની ઓડિયો વાત અને મેસેજ ના ઇનપુટ મળતા મિત્રો આજે આ મોટો ખુલાસો થયો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો હુમલાની જવાબદારી TRFને સોંપાઈ છે અને મિત્રો સુરક્ષા એજન્સીઓ અત્યારે એલર્ટ પર આવી ગઈ છે તેવું પણ કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના શિક્ષકો માટે ખુશખબર। મિત્રો આજે ગુજરાતના શિક્ષકો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને મિત્રો જે વિશે આપણે વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતના શિક્ષકો માટે ખુશખબર છે। મિત્રો ગુજરાતની અંદર સેવા સમાધાન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે અને મિત્રો આ પોર્ટલથી 3 લાખથી વધુ શિક્ષકોને કચેરીના ચક્કર કાપવાની જરૂર નહીં રહે અને મિત્રો ઉચ્ચતર રીતે પગાર ધોરણ અને મિત્રો LTC ઓસેન્શિયસ GPF તથા મિત્રો CPF રજા અને પેન્શન સહિત 8 સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ રહેશે અને મિત્રો પ્રથમ તબક્કામાં 5 થી 31 ઓગસ્ટ 2026 દરમિયાન અરજીઓ સ્વીકારાશે અને મિત્રો ટીચર કોડ અને OTP થી અરજી કરી મિત્રો રિયલ ટાઈમ સ્ટેટસ તથા મિત્રો SMS એલર્ટની સુવિધા પણ મળશે તેવું એક મોટી ખુશખબર એક ગુજરાતના શિક્ષકો માટે આવી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સિલિન્ડર ધારકો ધ્યાન આપે। મિત્રો આજે દેશની અંદર જેટલા પણ લોકો સિલિન્ડર વાપરે છે તે લોકો માટે આજે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો દેશમાં LPG ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે eKYC કરાવવું જરૂરી બની ગયું છે અને મિત્રો 16 ઓગસ્ટ પહેલા મિત્રો eKYC પૂર્ણ ન કરનાર ગ્રાહકોને સબસિડી મેળવવામાં હવે મુશ્કેલી પડી શકે છે અથવા મિત્રો ગેસ સેવા સંબંધિત કેટલીક પ્રક્રિયાઓમાં વિલંબ પણ થઈ શકે છે। મિત્રો ગ્રાહકો નજીકના ગેસ એજન્સી ડિસ્ટ્રીબ્યુટર અથવા મિત્રો અધિકૃત કેન્દ્ર પર જઈને આધાર કાર્ડ અને જરૂરી દસ્તાવેજ સાથે eKYC પૂર્ણ કરી શકે છે અને માહિતી ઉપયોગી લાગી હોય તો મિત્રો આ માહિતીને દરેક ગ્રુપમાં શેર કરજો તેથી મિત્રો દરેક મિત્રોને ખબર પડે કે મિત્રો 16 ઓગસ્ટ પહેલા મિત્રો eKYC કરાવવું ફરજિયાત બન્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પશુપાલકોને મળશે ડબલ કમાણી। મિત્રો સરકારે આજે એક મોટો નિર્ણય લીધો છે અને મિત્રો જેની અંદર પશુપાલકોને મિત્રો મોટો લાભ મળવાનો છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો જે વિશે આપણે વાત કરીએ તો મિત્રો કેન્દ્ર સરકારે 23,731 કરોડના બજેટ સાથે મિત્રો કોમ્પોસ્ટ બાયોગેસ માટેની રાષ્ટ્રીય ગોબરધન યોજનાને મંજૂરી આપી છે અને મિત્રો 2018માં શરૂ થયેલી યોજના હવે મિત્રો 2026 અને 27 થી 2035 થી 36 સુધી વિસ્તૃત કરવામાં આવશે। મિત્રો યોજના હેઠળ પશુ છાણ, કૃષિ અને મિત્રો જૈવિક કચરામાંથી બાયોગેસ, સીબીજી અને મિત્રો જૈવિક ખાતરનું ઉત્પાદન વધારવામાં આવશે અને મિત્રો સરકારનો લક્ષ્ય સીબીજી ઉત્પાદન 10 ગણું વધારવાનો છે અને મિત્રો ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો આનાથી પશુપાલકો તથા મિત્રો ખેડૂતોને મોટો લાભ મળવાનો છે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર। મિત્રો આજે ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મિત્રો ક્યાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે તે વિશે આપણે માહિતી મેળવીએ તો મિત્રો હવામાન વિભાગે એટલે કે મિત્રો IMDએ આજે મિત્રો ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને મિત્રો લદ્દાખ સહિત ઉત્તર ભારતમાં મિત્રો મુશળધાર વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે। મિત્રો આ સિવાય પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે વરસાદ પડશે, જ્યારે મિત્રો ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં ગજવીજ સાથે વાવાઝોડું અને વીજળી પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે અને મિત્રો તમામ લોકોને બિનજરૂરી સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે અને મિત્રો સાવધાની રાખવા માટે ખાસ અપીલ હવામાન વિભાગે કરી છે અને મિત્રો માછીમારોને દરિયો ન ખેડવાની પણ કડક સૂચના આપવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાજ્યમાં દેવું અને લોન માફ। મિત્રો આજે રાજ્યની અંદર દેવું અને લોન માફી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને મિત્રો હવે ગરીબોનું દેવું અને મિત્રો ખેડૂતોની લોન માફી જોવા મળશે તેવા એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આમ તો એક તરફ આપણે વાત કરીએ તો મિત્રો સરકાર 2005થી વાતો કરતી આવે છે કે ખેડૂતોનું દેવું અને ગરીબોની લોન માફી આપણને જોવા મળશે, પરંતુ મિત્રો હજી સુધી આપણને જોવા મળી નથી અને મિત્રો દેવું અત્યારે સતત વધી રહ્યું છે તેવા આંકડા પણ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે। છતાં પણ મિત્રો સરકાર દેવા માફી અંગે કોઈ એવી મોટી યોજના બનાવી રહી નથી અને મિત્રો આજે રાજ્યમાં દેવું અને લોન સતત વધી રહી છે તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આજે મિત્રો દેવા માફી અને લોન માફીનો મુદ્દો ખાસ ઉઠાવવામાં આવ્યો છે અને મિત્રો અત્યારે સરકારે એક માહિતી આપી છે કે ખેડૂતો અને ગરીબો પર સતત દેવું વધી રહ્યું છે, પરંતુ મિત્રો સરકારે હજી સુધી ગરીબો અને ખેડૂતોને કોઈ એવી મોટી સહાય આપી નથી। મિત્રો આવનાર સમયની અંદર હવે સરકાર દેવા માફી અને લોન માફી પર કાર્ય હાથ ધરવાની છે અને મિત્રો એક આ મોટી માહિતી મળી છે કે સરકારે અત્યારે ગરીબો અને ખેડૂતો પર જોયું છે અને મિત્રો ઘણા બધા રૂપિયા પણ ખેડૂતો પર ફાળવવામાં આવ્યા છે। મિત્રો અત્યારે દેશનો ખેડૂત સતત ગરીબ બની રહ્યો છે અને મિત્રો તેનું કારણ અત્યારે દેવું માનવામાં આવ્યું છે। મિત્રો અત્યારે દેવું સતત વધી રહ્યું છે અને મિત્રો જેને કારણે આજનો ખેડૂત મિત્રો મુશ્કેલીમાં આવ્યો છે। મિત્રો અત્યારે તમારા ગામમાં ખેડૂત અને ગરીબની કેવી હાલત છે તે મિત્રો નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।